સ્વયં ભગવાને ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને પ્રથમવાર આપ્યું. જે 4 શ્લોકનો વેદવ્યાસજીએ 18,000 શ્લોકમાં વિસ્તરણ કર્યું એ આપ્યું કોણે? ભગવાન હરિનારાયણે સૌથી પહેલા બ્રહ્માજીને. આ 4 શ્લોકનો ખાલી નિત્ય પાઠ કરવામાં આવે તો આખા શ્રીમદ ભાગવતના પાઠનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. બીજું કંઈ ન કરી શકો, ખાલી ચતુશ્લોકી ભાગવતનું પારાયણ કરો તો તમારા દરેક મનોરથ સિદ્ધ થાય છે. એવા કેટલાય સંકલ્પો, કેટલાય કાર્યો અમે ઘણા યજમાનને કહીએ છીએ કે આપ ચતુશ્લોકી ભાગવતનું પારાયણ કરો, નિત્ય ચતુશ્લોકી પાઠ કરો. 4 શ્લોક જો નારદજીએ વેદવ્યાસજીને આપ્યા અને વેદવ્યાસજી 4 શ્લોકના પાઠ કરવા માત્રથી 18,000 શ્લોક રચી શકતા હોય તો આપણે 180 કે 1800 કથા ન કરી શકીએ? ચોક્કસથી કરી શકીએ, કારણ કે આ ચતુશ્લોકી ભાગવતજીનું ફળ છે.